જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં આઈસીયુમાંથી વૃદ્ધ દર્દીના સોનાના દાગીના ગાયબ, સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો. 80 વર્ષીય મહિલા દર્દીના કાનમાંથી 3.5 તોલાના સોનાના દાગીના ચોરાયાની ફરિયાદ. ગાંધીધામ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી. ગાંધીધામની જાણીતી સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વૃદ્ધ દર્દીના સોનાના દાગીના ગાયબ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે હોસ્પિટલની આંતરિક સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. મળતી માહિતી મુજબ સેક્ટર 7 ખાતે રહેતા ચેતનભાઈ નરસિંહભાઈ મહેશ્વરીના 80 વર્ષીય દાદી હાંસબાઈને 12 જૂન 2026ના રોજ સ્ટર્લિંગ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. 14 જૂનના રોજ એમઆરઆઈ માટે લઈ જતી વખતે તેમના કાનમાં રહેલા અંદાજે 3.5 તોલાના સોનાના દાગીના ગાયબ હોવાનું પરિવારના ધ્યાનમાં આવ્યું હતું. પરિવારજનોએ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચકાસતા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમના કાનમાં દાગીના ન હતા. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.